DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નીટના વિદ્યાર્થીઓના સમર્થનમાં મોડાસાના કોંગ્રેસની મશાલ યાત્રા, કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન। અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા નીટના વિદ્યાર્થીઓના સમર્થનમાં મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ સાથે એકતા વ્યક્ત કરતા અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવામાં હેતુથી યોજાયેલો આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। મશાલ યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ મોડાસા બસ સ્ટેન્ડ નજીક આવેલી ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી। ત્યાં ઉપસ્થિત લોકોને હાથમાં મશાલો લઈને વિદ્યાર્થીઓના સમર્થનમાં શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો નીટ મુદ્દે કેન્દ્ર સરકારની કામગીરી સાથે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। સાથે જ વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવી તેમને ન્યાય મળે તે માટે સરકાર અસરકારક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને મશાલ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। રિપોર્ટર હસમુખ વણકર, મોડાસા, અરવલ્લી।